તો અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। દરિયાપુર દરવાજા પાસે ભૂવો પડ્યો। ગણતરીના મીટરના અંતરમાં જ 2 ભૂવા પડ્યા। મહિના પહેલા પડેલા એક ભૂવાનું કામ હજી પૂરું નથી થયું, ત્યાં તેની નજીક બીજો ભૂવો પડ્યો છે। ભૂવા પડવાને કારણે સ્થાનિક વાહન ચાલકો અને વેપારીઓને હાલાકી પડી। હાલ બંને જગ્યાઓ પર પતરા મૂકીને ભૂવાને કોર્ડન કરાયો છે, તેમજ ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતા લોકો પરેશાન છે। સ્થાનિકોએ એમસીની અયોગ્ય કામગીરી સામે આક્ષેપો કર્યા છે। ચોમાસા દરમિયાન જમીનમાં પાણી ઉતરતા ભૂવા તો પડતા હોય છે, પરંતુ હાલમાં ગરમીના સમય દરમિયાન પણ અમદાવાદ શહેરમાં ભૂવાઓ પડી રહ્યા છે। એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે દરિયાપુર દરવાજા પાસે જે એએમટીએસ બસ સ્ટેન્ડ છે તેની પાસેનો આ ભૂવો માર્ચ મહિનામાં આ દરિયાપુર દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે પડ્યો। 10 માર્ચની આસપાસ આ ભૂવો પડ્યો। તે બાદ કેટલાક દિવસ સુધી બેરિકેટિંગ કરાયું, બાદમાં કામ કરાયું અને આ જે કામ હજુ પૂર્ણ થયું છે, પતરા પણ નથી હટ્યા, ત્યાં બીજો ભૂવો તેના જ થોડાક અંતર દૂર અહીંયા જોઈ શકાય છે ત્યાં પડ્યો છે। ત્યાં પણ બેરિકેટિંગ કરીને આ ભૂવાને કોર્ડન કરવામાં આવે છે। જે ભૂવો 13 એપ્રિલની આસપાસ અહીંયા પડ્યો છે, એટલે કે 1 મહિનાની અંદર માત્ર ગણતરીના અંતરની અંદર આ 2 ભૂવા પડવાની ઘટના એક જગ્યા ઉપર બની છે, જેને તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે। અને આ ભૂવા પડવાના કારણે એએમટીએસ બસમાં આવતા મુસાફરો, વેપારીઓ, સ્થાનિકો તમામને હાલાકી પડી રહી છે। લોકો સાથે વાત, બેન તમે અહીંયા આવ્યા છો શેના માટે અને શું તકલીફ આનાથી? મારે રોજ કોલેજ ને ક્લાસીસ જવાનું હોય છે અને બસ અહીંયા આવી રીતે જગ્યા નહીં રહેતી, એટલે બસ ઊભી નહીં રહેતી। તો આ જલ્દી કામ પૂરું થાય તો બસ રેગ્યુલર આવે ને ઊભી રહે, બરાબર પ્રોપર ચડતા નથી આવતું। ટ્રાફિક પણ બહુ થઈ જાય છે બસના લીધે, એટલે જલ્દી કામ પૂરું થાય સારું। જલ્દી કામ પૂરું થાય તેવું આ બસના મુસાફરનું કેવું છે, જેમણે ફરિયાદ કરી છે કોર્પોરેશનના, તેમની સાથે વાત કરીશું। આપે ફરિયાદ કરી હતી, ક્યારે પછી કઈ રીતના કામગીરી થઈ, યોગ્ય કામગીરી છે? નહીં, આમાં શું છે, 10 માર્ચે મેં પહેલી ફરિયાદ નોંધાઈ, અહીંયા ફોટા પણ મોકલ્યા, પણ એ સાહેબની બદલી થઈ ગઈ હતી। તો પછી જ્યારે બીજી વાર મેં અરજી કરી તો ધીમે ધીમે કામ ચાલવા માંડ્યું। મહિનામાં 4-5 ટ્રેક્ટર નાખ્યા હશે લગભગ, પણ એમાં કામ આમને આમ પડ્યું હજી બી। આ હજી રોડ બન્યો નથી। ત્યાં તો બીજો ભૂવો પડ્યો અહીંયા। મેં કીધેલું ઈશ્વરભાઈને કે આ બીજો ભૂવો અહીંયા પડશે જ, અને પડ્યો। એ પણ એમને મેં નોંધાવી દીધી। મને કે અરજી નોંધાવી દો, તો મેં અરજી નોંધાવેલી, મારી જોડે છે, અહીંયા ટોકન આવી ગઈ। હજુ પણ એમને એમ કંઈ હલ્યું નથી? હજી કંઈ હલ્યું નથી આનું। મને કે હું મોકલું છું, ઉપરથી ઓર્ડર આવી ગયો। ગટર લાઈનનો ઇસ્યુ તો કે પાણીની લાઈનનો શું હતું? હવે આ ગટર લાઈન છે કે પાઇપ લાઈન છે, શું છે ખબર નથી પડતી। અંદર તો બધા મોટા મોટા પાઇપો જાય અને લગભગ નહીં તો 10-15 ફૂટ ઊંડા છે। આ બી આખી બસની બસ ઉતરી જાય ધારો તો। તમે એક હમણાં વાત કરી હતી થોડાક ટાઈમ પહેલા કે શેના કારણે થઈ રહ્યું છે? આ લગભગ મને લાગે કે આખા મેટ્રો લાઈનનું જે કામકાજ ચાલે, કદાચ એના હિસાબે માટી ધસી જતી હોય અંદર, એવો કોઈ પ્રોબ્લેમ્સ બી હોઈ શકે, ખેંચાઈ જતું હોય। આપ શું કહેશો, વેપારીઓને શું તકલીફ? બસ આપણે તો શું કહીએ સાહેબ, કે જે આગેવાનો હોય, જેને સાહેબને જે કામ સોંપવામાં આવ્યું હોય એ ફટાફટ કરે। એમને એક રિક્વેસ્ટ છે, કારણ કે ચોમાસા પહેલાં કામ પતી જાય તો સારું જાય। બસ બીજું તો આપણે શું કહીએ। બધા લોકો હેરાન થાય, જલ્દી કામ પૂરું થાય ફટાફટ, એ જ ઈચ્છા હોય। ટ્રાફિક થાય, અહીંયા ખાલી એક રિક્ષા ઊભી રહે તો પેલો બ્લોક થઈ જાય આખો રસ્તો। એટલે કે અહીંયા આ ભૂવા પડવાના કારણે અહીંયા ટ્રાફિક પણ થઈ રહ્યો છે। બેન, આ ભૂવા પડવાથી શું તકલીફ પડે છે? બસ અહીંયા ઊભી નહીં રહી છે, અડધે રસ્તે ઊભી રહેશે ને પછી મે બી કોઈ વાહન આવતું જતું હોય તો ઠોકાઈ જવાય। તો જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે, ભૂવા પડવાના કારણે બસ અહીંયા ઊભી નથી રહી શકતી। આ સીધા દ્રશ્યો કે જ્યાં બસે વચ્ચોવચ્ચ ઊભા રહેવું પડે છે, જેના કારણે પાછળની તરફ આ જે એક તરફ ભૂવો અને આ બસ વચ્ચે ઊભા રહેતા પાછળની તરફ આ ટ્રાફિક સર્જાય છે। આ ભૂવાના કારણે અડધો રસ્તો રોકાઈ રહ્યો છે અને બીજો રસ્તો આ ટ્રાફિક રોકે છે, અને તેની જ અસર લોકોને પડી રહી છે। અને મોટાભાગની બસો બસ સ્ટેન્ડથી આગળ ઊભા રહે છે, જેના કારણે પણ મુસાફરોને હાલાકી પડે છે। સાથે જ દુકાનો પાસે અહીંયા આ ભૂવો પડતા વેપારીઓને પણ સીધી અસર છે। સ્થાનિકોની ફરિયાદ છે, વેપારીઓની ફરિયાદ છે કે જે પ્રમાણે કામ થવું જોઈએ તે નથી થઈ રહ્યું, અને યોગ્ય કામના અભાવે આ જે બીજો ભૂવો છે તે પડ્યો છે, જ્યાં તંત્રએ ધ્યાન આપવાની જરૂર છે અને એક ચોક્કસ કામગીરી કરવાની જરૂર છે, જેથી કરીને વધારે કોઈ ભૂવા ના પડે। કારણ કે આ જે જગ્યા પર ભૂવા પડ્યા છે તેના થોડાક જ દૂર દરિયાપુર દરવાજો આવેલો છે, કે જ્યાં દર ચોમાસામાં એકવાર ભૂવો ત્યાં પડે છે, ઘણા દિવસો સુધી કામ ચાલે છે અને બાદમાં ફરી એકવાર બીજી સિઝનમાં તે જ સિલસિલો યથાવત રહે છે, જે બાબતે તંત્રએ યોગ્ય પ્રક્રિયા કરવાની જરૂર લાગી રહી છે।
કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ.